ભારતીય નૌકાદળનું નવું મલ્ટી રોલ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS તુશીલે કલિનિંગ્રાડ રશિયાથી તેની પ્રથમ ઓપરેશનલ તૈનાતી શરૂ કરી। આ મહત્વપૂર્ણ યાત્રા બાલ્ટિક સમુદ્ર, ઉત્તર સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર મારફતે ભારતીય મહાસાગર તરફ આગળ વધશે। 9 ડિસેમ્બર 2024ના રોજ રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં INS તુશીલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રશિયામાં બનાવવામાં આવેલા અદ્યતન ફ્રિગેટમાં આધુનિક સ્ટેલ્થ સુવિધાઓ અને ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ્સ છે, જે ભારતીય નૌકાદળની ઓપરેશનલ પહોંચ અને લડાયક તૈયારીને વધારશે। તેની તૈનાતી દરમિયાન INS તુશીલ વિવિધ રાજનૈતિક, સૈન્ય અને કાયદાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેશે। ફ્રિગેટ અનેક નૌકાદળો સાથે સંયુક્ત પેટ્રોલિંગ અને સમુદ્રી ભાગીદારી કસરતો કરશે, જે દૂષણ હોટસ્પોટ્સને ઉકેલશે અને સમુદ્રી સુરક્ષાને વધારશે। ઉપરાંત જહાજ મિત્ર દેશોમાં બંદર મુલાકાતો કરશે, આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપશે અને ભારતીય પ્રજાજનો સાથે સંવાદ કરશે। INS તુશીલની તૈનાતી ભારતીય મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ભારતની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે અને ભારત અને રશિયા વચ્ચેના મજબૂત નૌકાદળ સંબંધોને હાઇલાઇટ કરે છે। ભારતીય નૌકાદળ વૈશ્વિક સમુદ્રી સુરક્ષામાં યોગદાન આપીને સમુદ્રી વેપાર માર્ગોની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।